નમસ્તે ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોશું કે ગુજરાતની તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના કેવા ભાવ રહ્યા હતા. સાથે સાથે આપણે જોશું કે MCX વાયદો અને ન્યુયોર્ક વાયદાની અંદર ભાવની કેવી હલચલ રહી હતી. સાથે સાથે રૂ બજારની સચોટ માહિતી પણ આપણે મેળવશું. પણ એની પહેલાં જો મિત્રો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેડૂતોને લગતા સમાચાર અને કપાસના ભાવોના સમાચાર તમને સૌથી પહેલાં મળી રહે મિત્રો. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો મિત્રો હવે કપાસની આવકની વાત કરીએ તો છેલ્લા 2-3 દિવસથી કપાસની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે કપાસની આવક 1.5 લાખ મણ એ પહોંચી હતી અને સાથે સાથે કપાસના ભાવોમાં થોડો સુધારો પણ જોવા મળી રહ્યો છે મિત્રો. તો મિત્રો હવે જો રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં આજે ખાંડીએ ₹300નો સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો. હવે જો મિત્રો આપણે MCX કોટન વાયદાની વાત કરીએ તો અમે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે MCX કોટન વાયદો 61,140 પર કામકાજ કરી રહ્યો છે અને તેનો પ્રીવિયસ ક્લોઝ હતો 61,520, એટલે કે તેમાં ₹380નો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો. સાથે સાથે મિત્રો ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદો $93.99 બંધ થયો છે અને તેનો પ્રીવિયસ ક્લોઝ હતો 94.61 સેન્ટ, એટલે કે તેમાં 0.62 સેન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો. હવે મિત્રો જો તમને વધુમાં જણાવું તો કપાસના ખેડૂતો માટે વિતેલ ફેબ્રુઆરી મહિનો ભાવ સુધારા બાબતે સારો ગયો છે અને માર્ચમાં પણ ભાવ હજુ પ્રમાણમાં સારા મળી રહ્યા છે મિત્રો. હવે મિત્રો સત્તાવાર રીતે જાહેર થયેલા આંકડાની વાત કરીએ તો સ્થાનિક બજારમાં કપાસની માંગમાં 19% જેટલો ઉછાળો જોવા મળી રહ્યો છે અને ત્યારે સિઝનના અંત સુધીમાં 25 લાખ ગાંસડીની નિકાસ થવાની આશા છે મિત્રો. હવે જો મિત્રો કપાસના ભાવ આગામી દિવસોમાં કેવા રહેશે એની ચર્ચા કરીએ તો હાલમાં કપાસની આવકમાં થોડો વધારો જરૂર જોવા મળ્યો છે મિત્રો, પરંતુ કપાસની માંગ પણ સારી છે અને ચીન અને યુએસની અંદર કપાસના ઉત્પાદનના નબળા આંકડા સાથે સાથે ચીન અને યુએસના કોટન વાયદા બજારોમાં હાલ દેખાતી તેજી એવું સૂચવે છે કે હજી આગામી દિવસોમાં પણ કપાસના ભાવો એકંદરે સારા જ રહેશે. તો મિત્રો હવે આપણે જોશું કે ગુજરાતની તમામ માર્કેટ યાર્ડની અંદર આજે કપાસના શું ભાવ બોલાઈ રહ્યા છે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.